નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંતે વિદ્યા સહાયકમાં પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે। મિત્રો આટલા દિવસની તમારે હવે રાહ જોવાની રહી છે। આટલા હજારો સાથે ફોર્મ સાથે હવે મેરિટ થશે જાહેર। મિત્રો શું છે શિક્ષણ વિભાગની ઝડપી પ્રોસેસ, જુઓ વિગતવાર માહિતી। મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, નવા છો તો ખાસ મિત્રો પહેલાંની અપડેટ નથી જોઈ તો અહીં અપડેટ જોવાનું ભૂલતા નહીં। શિક્ષણ મંત્રી દ્વારા જે વાતચીત કરવામાં આવી છે કે ક્યાં સુધીમાં પીએમએલ આવી શકે છે એની આપણે નેક્સ્ટ અપડેટ મૂકેલી છે, તો એ અપડેટ નથી જોઈ તો ફટાફટ મિત્રો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે એ અપડેટ નિહાળી શકો છો। તો મિત્રો વિદ્યા સહાયકમાં સંપૂર્ણ પીએમએલની જે તારીખ સાથે કેટલા હજાર ફોર્મ ભરાયા છે એની એક ક્લિપ આપણને મળી છે, તો એની ઉપર તમને પ્રોપરલી માહિતી આપવાનો છું। વિડીયો થોડો મિત્રો 8 મિનિટનો થઈ જશે જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવશો। એટલે ક્યાં સુધીમાં આવી શકે છે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ ક્યાં સુધીમાં આવ્યો છે એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છે। તો વિડીયોને લાઈક કરજો, વિડીયો પસંદ આવે વિડીયોને તમારા મિત્ર સર્કલમાં જરૂર ચોક્કસ શેર કરજો। શું અપડેટ છે થોડી આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો તમને સ્ક્રીન ઉપર અહીંયા જોવા મળી રહ્યું છે તો કે વિદ્યા સહાયક અપડેટ, તો જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી છે એ પૂર્ણ થયા બાદ વિદ્યા સહાયકનું પીએમએલ જાહેર થશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે। મિત્રો અંદાજિત 65,000 અરજીઓ સામે 13,852 વિદ્યા સહાયકની ભરતી આપણને જોવા મળી છે। સાથે મિત્રો સામે કેટલી અરજીઓ છે તો 65,000 અરજીઓ છે। તો આપણે એક ઉદાહરણ તરીકે સમજી શકીએ છીએ કે 5 કે 10 ગણા મિત્રો 5 કે 10 ગણા જેટલી કોમ્પિટિશન આપણે સમજી શકીએ છીએ। તો અન્ય માધ્યમમાં અંદાજિત 2,000થી વધુ અરજીઓ આવી છે। મિત્રો તમે જોઈ રહ્યા છો અન્ય માધ્યમમાંથી અંદાજિત 2,000થી વધુ અરજીઓ આવી છે। મિત્રો પ્રાથમિક જિલ્લા ફેરબદલી બાદ તમામ જિલ્લાની ખાલી જગ્યાઓ મંગાવી છે એટલે કે મિત્રો આપણને બે બેનિફિટ રહેશે, જે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓનું લિસ્ટ મળશે, સાથે મિત્રો રોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ મહેકમ છે, સાથે કેટલી મંજૂર છે, કેટલી બાકી છે એનું રોસ્ટર તૈયાર કરવામાં આવશે, જેમાં કેટેગરી વાઇઝ અને જિલ્લા વાઇઝ તમામ શાળા વાઇઝનું તમને એક રોસ્ટર છે એ શિક્ષણ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવશે। એ પણ આપણને ટૂંક સમયમાં મળવાનું છે। હવે મિત્રો વાત કરીએ વધુ માહિતી મુજબ વધુ જાન્યુઆરી 2025ના પ્રથમ સપ્તાહમાં તમે જોઈ રહ્યા છો પ્રથમ સપ્તાહની અંદર તમારું પીએમએલ છે તમને જોવા મળી શકે છે। એટલે કે એવી સંભાવના છે કે તમારા પ્રથમ જે જાન્યુઆરીના પ્રથમ વીકમાં તમને એ ખુશખબરી છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તમારું આવી શકે છે। હવે વાત કરીએ મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ ક્યાં સુધીમાં આવી શકે છે એના ઉપર થોડી વાત કરીએ તો કે જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેરિટ જાહેર કરાશે। પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકની 13,852 જગ્યા સામે 65,000 ફોર્મ ભરાયા છે। મિત્રો ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ 19,010 અને સામાજિક વિજ્ઞાનમાં 16,623 ફોર્મ અહીંયા જોવા મળી રહ્યા છે। તો તમે જોઈ રહ્યા છો આપણે સમજતા હતા કે ગણિત વિજ્ઞાનમાં ઓછું કોમ્પિટિશન હશે, ત્યારે મિત્રો અંગ્રેજીમાં ઓછું જોવા મળી રહ્યું છે, સાથે ગણિત વિજ્ઞાન સાથે સામાજિક વિજ્ઞાનમાં વધુ કોમ્પિટિશન આપણને જોવા મળી રહ્યું છે। તો રાજ્ય સરકાર અને ગ્રાન્ટેડ શાળામાં 13,852ની શિક્ષકોની ભરતી આપણને જોવા મળી રહી હતી, જેની સામે 65,000 જેટલા ફોર્મ છે અહીંયા ભરાયા છે। મિત્રો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ ગણિત વિજ્ઞાનમાં 19,000 જેટલા અને સામાજિક વિજ્ઞાનમાં 16,000 જેટલા ફોર્મ ઉમેદવારોએ ભર્યા છે। મિત્રો કાયમી ભરતી માટે ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જિલ્લા ફેરબદલી કેમ્પ અત્યાર સુધીમાં ચાલુ છે, એટલે કે આજે 30 તારીખ થઈ છે મિત્રો, તો 31 ડિસેમ્બર સુધીની પ્રોસેસ અહીંયા જિલ્લા ફેરબદલીમાં જોવા મળવાની છે। તો જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ પૂર્ણ થશે ત્યાર પછી તમારું પીએમએલ છે એ જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં જાહેર કરશે। એના પહેલાં મિત્રો તમારું રોસ્ટર રજિસ્ટર છે એ તૈયાર થશે અને એમાં ખાલી જગ્યાઓ તમારું કેટલું મહેકમ છે એની પ્રોપરલી તમને માહિતી આપવામાં આવશે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં પ્રાથમિક શાળાઓમાં ક્રમિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો મિત્રો એક એ બેનિફિટ છે કે ક્રમિક ભરતી છે આપણને જોવા મળી રહી છે। મિત્રો આ ભરતીમાં માંગ રૂપે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં 5,000, ધોરણ 6 થી 8માં 7,000 અને અન્ય માધ્યમિક શાળાઓમાં 1,852 મળી કુલ 13,852 જેટલી શિક્ષકોની ભરતી છે એ શિક્ષણ વિભાગ તરફથી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ગત 7 નવેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા। મિત્રો સૂત્રો પાસેથી મળેલી માહિતી અને વિગતો મુજબ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં 19,000 ફોર્મ ભરાયા છે તમે જોઈ રહ્યા છો, સિવાય ગુજરાતીમાં મિત્રો 4324 જેટલા ફોર્મ ભરાયા છે, હિન્દીમાં 1926 જેટલા
અંગ્રેજીમાં 7,207 જેટલા, સંસ્કૃતમાં 2157 અને સામાજિક વિજ્ઞાનમાં 16,623 તેમજ અન્ય વિષયમાં 9,172 જેટલા અહીંયા ફોર્મ ભરાતા આપણને જોવા એટલે કે નજરે પડી રહ્યા છે. મિત્રો સંસ્કૃત ભાષાની વાત કરીએ તો કે સંસ્કૃત ભાષામાં આપણને ખબર છે કે જગ્યાઓ છે એ ભાઈ ઓછી આવી છે, જેને ધ્યાનમાં લઈ ઉમેદવારો છે એ ગાંધીનગર પણ પહોંચ્યા હતા અને કે સંસ્કૃત ભાષાની થોડી જગ્યાઓ વધારો કરવામાં આવે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં આપણને કોઈ સામેથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. તો હિન્દીમાં પણ તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન 1926 જેટલા ફોર્મ ભરાયા છે. સંસ્કૃતમાં મિત્રો એકદમ ઓછી જગ્યાઓ છે, તોય પણ 2157 જેટલા ફોર્મ અહીંયા ભરાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતીમાં પણ મિત્રો 4324 છે, જ્યારે સામાજિક વિજ્ઞાનમાં અને ગણિત વિજ્ઞાનમાં મિત્રો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. એના પછી મિત્રો અન્ય માધ્યમની વાત કરીએ 9,172 ફોર્મ ભરાયા છે. સિવાય અન્ય માધ્યમની જગ્યાઓ પણ અંદાજે 2,000થી વધુ ફોર્મ ભરાયા હોવાનું અહીંયા જાણવા મળ્યું છે. તો મિત્રો આ ભરતીમાં શિક્ષકોના જિલ્લા મુજબ ફોર્મ સ્વીકારવામાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે તમે સ્વીકાર કેન્દ્ર ખાતે ગયેલા હશો, જ્યાં તમે ફોર્મ પણ જમા કરાવ્યું છે. તો પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી ચાલી રહી છે. તો મિત્રો જિલ્લા બદલી કેમ્પના બીજા તબક્કાના ઓર્ડર 2 દિવસ થશે એવું લાગી રહ્યું છે આપણને. તો કે એ ઓર્ડર 2 દિવસ સુધીમાં પૂર્ણ કરશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અને જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જગ્યાઓની ખાલી જગ્યાઓ છે એ સ્થિતિએ બદલાશે, એટલે કે બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા મુજબ ખાલી જગ્યાઓની વિગતો આધારે કેટેગરી મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે અને એ રોસ્ટર પ્રમાણે કેટલી મહેકમ આપણને આપવામાં આવ્યું છે અને એ મહેકમમાં કેટલી જગ્યાઓ ખાલી છે, સાથે કેટલી ભરાઈ છે અને અગાઉની જે 2025ની એક્ઝામો આવવાની છે એમાં મિત્રો કેટલી મહેકમ ભરવામાં આવી શકે છે એની પણ લિસ્ટ આપણને મળી શકે છે. મિત્રો બીજી વાત કરીએ તો કે ભરતી ક્રમિક હોવાની જ્યાં સુધી હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની કાર્યવાહી આગળ વધી શકતી નથી. તો આપણે જોઈ રહ્યા છું હાઈસ્કૂલની વાત કરી રહ્યા છીએ. તો હાઈસ્કૂલની વાત કરીએ તો હાયર સેકન્ડરી અને સેકન્ડરીનો અત્યારે જનરલ મેરિટ આપણા જોડે આવી ચૂક્યું છે. તો એ પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠા છે, એમનું પણ ડોક્યુમેન્ટ બધા તૈયાર કરીને બેઠા છે. તો એ પણ એની પ્રોસેસ પણ જલ્દી પ્રોસેસ કરવામાં આવી રહી છે એવી માહિતી આપણને મળી છે. તો આ સુધીમાં સંપૂર્ણ પ્રોસેસની વાત કરીએ તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં પણ કોમ્પિટિશન અહીંયા વધુ જોવા મળી રહી છે. બાકી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો. માહિતી તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો એક તમારા મિત્ર સર્કલ સુધી જરૂરથી શેર કરજો, જે લોકો કાયમી ભરતીની રાહ જોઈ અથવા તો પ્રિપેરેશન કરી રહ્યા છે અને અગાઉ ભરતીમાં લાગવાના છે. તો અત્યાર સુધીની મિત્રો વિદ્યા સહાયકમાં આ અપડેટ ખુશખબરી જે મળી છે, જે હવે લાસ્ટ 1 વીક સુધીમાં તમારું પ્રોવિઝનલ મેરિટ તમને જોવા મળી શકે. બાકી મિત્રો પગાર રિલેટિવમાં પણ અગાઉ વિડીયો મૂકેલો છે, જે ઉમેદવારો નથી જોઈ પ્લેલિસ્ટનો ઉપયોગ કરી જોઈ શકો છો અથવા ચેનલને વિઝિટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અગાઉની આવી અપડેટ માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય સંવિધાન.